હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસારા ઉપર તમારું સ્વાગત છે. અને ભાઈ તહેવારો ચાલુ થઈ ગયા છે, તો પહેલાં તો બધાને હેપી હોલી, હેપી ધૂળેટી. અને બસ કંઈ નહીં, બેઠી તો બેઠા બેઠા વિચાર આવ્યો કે હમણાં હું લાડુનો લોટ લાવી હતી, તો મેં કીધું મમ્મીને પૂછ્યું તો મમ્મી કે બનાવી દે લાડુ. તો બસ લાડુ બનાવીએ છીએ. અને શરૂઆત કરીએ. મેં કીધું ચલો તમારા લોકો સાથે પણ શેર કરું કે હું કેવી રીતે લાડુ બનાવું છું, ઘઉંના લોટના લાડુ. તો બસ શરૂઆત કરીએ અને બનાવીએ. અમારે ખાવા માટે નથી બનાવતા, તહેવાર છે એટલે બનાવીએ છીએ. મંદિરમાં પણ નથી મૂકવાના, કોઈક જરૂરિયાતમંદ હોય એને આપીશું. તો બસ શરૂઆત કરીએ, બનાવીએ મસ્ત લાડુ. મારા પપ્પાના બહુ ફેવરેટ હતા, એટલે કે કંઈ પણ તહેવાર હોય, દિવાળી હોય, ધૂળેટી હોય કે ઉત્તરાયણ હોય, કંઈ પણ હોય એટલે પહેલાં જ કે લાડુ બનાવજો, લાડુ બનાવજો, લાડુ બનાવજો. એટલે એમને બહુ ભાવતા હતા લાડુ, અને છેલ્લે છેલ્લે એમને લાડુ ખાવાના જ રહી ગયા હતા. તો બસ જ્યારે પણ એવું લાગે કે તહેવાર છે અને એમની યાદ આવે છે તો લાડુ બનાવીએ. હોળીમાં એવું છે કે પૂજા વૂજા કરવાનું મને જવાશે નહીં, કેમ કે મારે 4 દિવસ થાય છે. તો અમે 5મા દિવસે કાં તો 7મા દિવસે મંદિર જઈએ અને પૂજા કરીએ. તો ચોથો દિવસ છે એટલે મંદિર તો નથી જવાની, પણ લાડુ બનાવી અને કોઈ જરૂરિયાતમંદ જે મંદિરની બહાર હોય એમને આપી દઈશું. તો બસ રેસીપી છે, એવા મોડામાં એ થાય છે ફમલિંગ, પાણી નથી પીધું એટલે. તો રેસીપી શેર કરીએ તમારી જોડે. અને બહુ જ લોકો મેસેજીસ કરે છે, પણ મને કેટલાય ટાઈમથી મેસેજ જોવાનો કે વાંચવાનો ટાઈમ નથી મળતો કે રિપ્લાય કરવાનો. એના માટે આઈ એમ સો સોરી, બટ હું હવેથી બને એટલા આપવાનું કોશિશ કરીશ મેસેજના જવાબ. થોડી તબિયત પણ વચ્ચે મારી મમ્મીની અને મમ્મીના, એમાં મને ટાઈમ નહોતો મળતો. પછી થોડુંક કામ, પ્રોગ્રામ ને એ બધું હતું, એનાથી ટાઈમ નથી આપી શકતી. બટ તમે મેસેજ કરવાનું ના છોડતા. હું જેમ જેમ ટાઈમ મળે છે એમ મેસેજો જોઉં છું, વાંચું છું ને એના રિપ્લાય પણ આપીશ. તો બસ કંઈ નહીં, શરૂઆત કરીએ આપણે લાડુ બનાવવાની. ચલો, તમે લોકો પણ કહેજો તમને કેવું લાગે છે અને કેવું નહીં. આપણે શરૂઆત કરીએ, બરાબર? ચલો. તો ભાઈ ઘી મંગાવી લીધું છે મેં. ઘી છે, ચારોળી છે, ખસખસ છે, ચારોળી છે, ખસખસ છે, બધું મેં બ્લિંકિટથી મંગાવી લીધું હતું. અને લોટ છે, જોઈ શકો તમે, કિલો લોટ છે. તો આપણે કિલો લોટનું બનાવીશું. ઓકે, તો પહેલાં પાણી ગરમ કરવા મૂકીએ. અને જો આમાં તેલ નાખવાનું છે, બધું હટાવી દઈએ અહીંયાથી. હવે આમાં તેલ નાખીએ મોણ કરવા માટે. આ તેલની જે બોટલ છે બહુ મસ્ત છે. આશરે આપણે 1 ચમચા જેટલું તેલ નાખ્યું છે, મોટા ચમચા જેટલું. અને આ તેલની બોટલ બહુ મસ્ત છે, મેં મંગાવી હતી મીશો કે એમાંથી. જો આ દબાઈએ ને એટલે આ ખુલી જાય ને આવી રીતે તેલ નીકળે. અને આ બંધ કરીએ ને આ દબાઈએ ને એ તમે જોઈ શકશો આવી રીતે ફુવારાની જેમ. તો તમારે જ્યારે બી ભાખરી કેવું બનાવવું હોય ને તો એના માટે બહુ જ મસ્ત છે. તો શું બધું તેલ તમારું એઠું ના થાય ને એવી રીતે બનાવી શકો તમે. મોળી લીધું છે આ. એક જ મિનિટ. તો ભાઈ પાણી ગરમ કરવા મૂકી દીધું છે.
અંદર કંઈક પડ્યું છે. અચ્છા, મારો હાથનું જે પડ્યું છે. હાથનું જ કંઈક છે. તો થોડુંક પાણી ગરમ કરવાનું છે. થોડા ગરમ પાણીમાં લોટ બાંધવાનો આનો. હા, તો ભાઈ લોટ બાંધી દીધો છે અને આવી રીતે એને કરવાનું. અને આવી રીતે લોવા જેવું બનાવી તેલ પણ ચડાવી દીધું છે આપણે. એક સાઈડ તેલ ગરમ થાય છે અને ગરમ પાણીમાં બાંધીએ લોટ તો મસ્ત બંધાઈ જાય. એટલે થોડુંક ગરમ પાણી કરી બાંધવાનો લોટ. ઓકે, તો હવે આવી રીતે લુવા કરી પછી એને તળવાનું. ભાઈ તળવાનું ચાલુ કરી દીધું છે આપણે. લુવા બધા બની ગયા છે. હવે તળાય છે. બ્રાઉન થાય ત્યાં સુધી તળવાના અને પછી એને કાઢી લેવાના. જો ભાઈ આટલા બ્રાઉન થાય ને ત્યાં સુધી તળવાના. આનાથી વધારે નહીં ને ઓછાય નહીં, બરાબર. 4-4ના બંચમાં આપણે તળીએ છીએ. ફટાફટ તળાઈ જાય પછી આગળનો કાર્યક્રમ કરીશું. જો મસ્ત તળાઈ ગયા છે. તો ભાઈ કાજુ બદામ પણ આપણે ક્રશ કરી લઈએ. આ બહુ મસ્ત ટૂલ છે કાજુ બદામ એ કરવાનું. અમે મીશો કે એમેઝોનમાંથી મંગાવ્યું. બંનેમાં મળે છે. બહુ સરસ છે. જો આની અંદર બધું ભેગું થઈ જાય. જોઈ શકો તો આપણે ઓછી મહેનતમાં ફટાફટ તળાય છે ત્યાં સુધી મેં કીધું આ પણ એક કામ કરી લઈએ. એક્સ્ટ્રા આવી રીતે કાઢી લેવાનું. બાકીનું નીચેના એમાં આવી જાય. ફટાફટ જો કેટલું ફટાફટ કામ પતી ગયું. આ બાજુ તળાઈ પણ ગયા છે. હજી 2 વખત તળવા પડશે એટલે આ કામ
પતી જશે. મેન કામ એના તળવાનું જ છે જે છે. સીધું નહીં નાખવાનું, નહીં તો દજાવે. આવી રીતે કરવાનું. ચારના બંચમાં થઈ ગયું. આપણે આ પણ કરી લઈએ, પછી મળું તમને. ઓકે, આવી રીતે ઉપર મૂકવાનું. પહેલાં ડ્રાયફ્રૂટે કરવાનું જ બહુ મુશ્કેલ થતું હતું, હવે ઇઝી થઈ ગયું. જો આની અંદર એટલું મસ્ત. એક જ સાઈઝમાં છે ને, એક જ સ્લાઇસમાં ભાઈને મસ્ત રેડી છે. આટલા જ આપણે કરી દઈએ. તો ભાઈ કાજુ બદામ મસ્ત જો ક્રશ થઈ ગયા છે. આપણું ડ્રાયફ્રૂટ રેડી છે નાખવા માટે. કોઈ કટ નહીં, કશું નહીં, અને ફટાફટ થઈ ગયું. ઓકે, ચાલો આ બાજુ પણ તળાય છે. ચાલો તો ભાઈ હજી છેલ્લું તળાઈ રહ્યું છે. ત્યાં સુધી મેં કીધું આને તોડી દઉં અને ઠંડુ કરી દઉં. અને ઠંડુ કરીને અને એકદમ ઝીણું કરીને ચાળીને પછી આમાંથી જેટલું વધશે એને મિક્સચરમાં એ કરી એનો પાવડર જેવું બનાવીને છેલ્લી પ્રોસેસ થશે. પહેલાં આને ઠંડુ કરવામાં આવશે આવી રીતે. તો ભાઈ જો આવી રીતે થઈ ગયું. અને ઠંડુ કરીશું થોડી વાર, અને પછી મિક્સચરમાં એને ગ્રાઇન્ડ કરી મસ્ત એને ચાળી ચાલો. તો આનું મસ્ત આવું એકદમ મહીમ બનાવી અને પછી મળીએ થોડી વારમાં. તો ભાઈ ચાળીને આટલું નીકળ્યું છે, તો એને ગ્રાઇન્ડ કરીએ ગ્રાઇન્ડરમાં. ઓકે, થોડું ઉઠાઈને કરવું પડે, નહીં તો થાય નહીં. તો જુઓ મસ્ત પેસ્ટ બનીને રેડી છે. ઓકે, આવી રીતે ચાળી લેવાનું. વધેલું પાછું નાખવાનું. સૌ ગરમ ગરમ થોડું હોય ને
તમે કરો તો ઘી ને ગોળ ને એવું બધું મસ્ત રીતે એમાં પીસાઈ જાય, મતલબ મિક્સ થઈ જાય. અને થોડું ગરમ ગરમ હોય ત્યારે જ આની પ્રોસેસ ચાલુ કરી દેવાની. ઓકે, તો આવી રીતે કરી લઈએ. મળીએ થોડી વારમાં. તો ભાઈ બધું મિક્સચર રેડી છે. એમાં આપણે ડ્રાયફ્રૂટ ને ઘી ને ગોળ ને બધું મિક્સ કરી દીધું છે, કેમ કે ગરમ ગરમમાં બધું નાખીએ. ઇલાયચી પાવડર ને બધું નાખી દીધું છે મેં. ઓકે, બસ હવે એને મિક્સ કરવાનું છે. ગોળ આપણે દેશી લીધો છે, ઘી આપણે અમૂલનું લીધું છે, ડ્રાયફ્રૂટ મસ્ત લીધા છે અને ઇલાયચી પાવડર લીધો છે. બધું મસ્ત મિક્સ કરી દઈએ. ઘી લીધું છે મસ્ત ભરીને. હવે ચારોડીને એ નાખી દીધું છે. મસ્ત ભેગું કરી દઈએ. સુગંધ તો મસ્ત આવી રહી છે. મમ્મી જોડે થોડું ટેસ્ટિંગ કરાવીશું, કે આપણે આ ભગવાનને તો ધરાવવાના નથી. એટલે એકાદું રાખીશું પપ્પાને ધરાવવા, અને બીજા બધા આપી દઈશું. હજી થોડું ઘી નાખું ચાલશે. આઈ ડોન્ટ નો. વડે તો છે લાડુ. વડે તો છે. જો ભાઈ લાડુ રેડી છે, આવી જાઓ ખાવા. લો, આપણે બનાવી દઈએ ને પછી મળીએ. પેલા મમ્મીને બતાવીએ અને થોડું ચખાડીએ કેવું છે. ઓકે, ચાલો મમ્મી ચખાડીએ. વારીને બી નહીં લાવતી, હરકું ચોરું કરી લાવ. ચાવી ના લો, ચાવી ના. બરાબર. ગોળ બરાબર ને? બરાબર નહીં હોય તો આટલો જ રાખવો પડશે, કેમ કે ગોળ પતી ગયો છે. આટલો જ હતો. બરાબર ને? ચાલો ભાઈ, અપ્રુવલ મળી ગયું છે. બધું બરાબર છે ને? ઘી ને એવું. ચલો ભાઈ, હું લાડુ બનાવી દઉં, પછી મળું તમને. તો ભાઈ લાડુ તૈયાર થઈ ગયા છે, જોઈ શકો તમે. હવે આ કાલે આપી દઈશું કોઈને. તો મસ્ત લાડુ બની ગયા છે. પપ્પા માટે કદાચ એકાદો કાઢીને પછી બીજા કોઈને આપી દઈશું. એટલે કાલે મસ્ત માથું બાથું ધોઈ નાહી ધોઈને પછી આપી આવીશ. 2 દિવસથી પેટમાં બહુ દુખે છે, મરડો જેવું થઈ ગયું છે મને. થઈ જશે ઠીક.
મસ્ત લાડુ બન્યા છે. તો કહેજો તમને પણ રેસિપી કેવી લાગી. બીજું કંઈક જોવું બનાવવાનું હોય તો પણ કહેજો. ચલો મળીએ છે સીધા કાલે. ચલો. તો ભાઈ લાડવા આપણે રાત્રે જ તૈયાર કરી દીધા હતા અને હવે મેં કીધું નાહી ધોઈ સાંજ પડી ગઈ છે તો મંદિર જઈ અને જ્યાં પણ ત્યાં મતલબ કોઈ હોય પેલા ત્યાં બેસતા હોય મંદિરની બહાર એ લોકોને આપણે લાડુ વેચી દઈએ. કેમ કે મારી મમ્મીનું કહેવું છે કે પપ્પાને લાડુ બહુ ભાવતા હતા એટલે આપણે લાડુ એમને આપીએ છીએ. ભગવાનને કેવું ધરાવતા નથી, ખાલી એક મનમાં છે કે લાડુ બનાવીને કોઈને ખવડાવવા હતા એટલે ખવડાવીશું. તો બસ હું ઘરેથી નીકળું છું. તો ચલો નીકળીએ અને પપ્પાને યાદ કરીને તહેવારમાં પહેલાં તો કંઈ નહીં, ચલો હવે આપણે વેચી જ દઈએ અને પછી મળીએ. ઓકે ચાલો તો જઈએ, મળીએ થોડી વારમાં. તો ભાઈ લાડુ લઈ લીધા છે આ થેલીમાં. ચલો મમ્મીને કહી દઈએ બાય બાય. તો હું આવું. લાડુ ચાલો ભાઈ ચાવી લઈ લઈએ, નીકળીએ. ઓકે ચાલો. તો ભાઈ મંદિર જવા નીકળી ગઈ છું. જાઉં છું મંદિર. પહેલાં હું આ મંદિર દર ગુરુવાર જતી હતી, મતલબ ચાલીને મારા ઘરેથી ઇલોરા પાર્ક ચાલીને જતી હતી અને દર ગુરુવારે નિર્જલા ઉપવાસ કરતી હતી. સૂરજ આથમે પછી જ પાણી પીતી હતી. હવે એવું થઈ ગયું છે કે મતલબ એ કર્યા પછી બહુ જ મારી હેલ્થને પ્રોબ્લેમ થતી હતી. પહેલાં ઉપવાસ બહુ કરતી હતી હું. સન્ડેનો ઉપવાસ કરતી હતી, પછી ગુરુવાર કરતી હતી નિર્જલા, પછી પૂનમ, ચોથ, બીજા બધા બહુ ઉપવાસ ને વ્રત ને બધું કર્યું મેં. કદાચ એ બધાનું જ અત્યારે ફળ મળી રહ્યું છે. તમારા બધાનો પ્રેમ, આશીર્વાદ, એનું જ છે બધું. પણ પછી હેલ્થ સારી નથી રહેતી એટલે પછી ઉપવાસ બંધ કર્યા હતા. હવે મને લાગે છે મારે પાછા ચાલુ કરવા જોઈએ ઉપવાસ. તમે લોકો પણ કહેજો કે ફાસ્ટ કરું કે ના કરું. આમ તો આમ જોવા જઈએ તો મારું ફાસ્ટ જેવું જ હોય છે, ઇન્ટિમિટિંગ ફાસ્ટિંગ એટલે. પણ તોય વચ્ચે વચ્ચે કંઈ ખાવાનું મન થઈ જાય તો હું ખાઈ લઉં છું. પણ એક દિવસનો ફાસ્ટ હોવો જોઈએ. પહેલાંના જમાનામાં ફાસ્ટ કરતા તો ધાર્મિક રીઝન તો હતા જ. ભગવાનથી નજીક રહેવા, સાત્વિક આખો દિવસ જે પણ હોય, તામસિક મનમાં વિચારો ના આવે એટલે એવું વસ્તુ નહોતા ખાતા. પણ સાયન્ટિફિકલી પણ રીઝનો હતા. સાયન્ટિફિકલી એટલે કે તમારા બોડીને એક દિવસનો રેસ્ટ મળે, તમારા બધા ઓર્ગન એક દિવસના રેસ્ટ પર જાય. જે આખું વીક કામ કરતા હોય, આપણે પણ અગર કામ કરતા હોઈએ તો એક દિવસની રજા લઈએ છીએ જોબ ઉપરથી, એવી રીતે આપણા જે ઓર્ગન્સ છે એને પણ એક દિવસનો આરામ મળે અને ફરીથી એક વીક પછી એક દિવસના આરામ પછી ફરીથી એટલા જ જોશમાં કામ કરે ને આપણે એકદમ હેલ્ધી રહીએ. એટલે પહેલાંના ઋષિમુનિઓને બધા ઉપવાસને બધું કરતા. તો એનું સાયન્ટિફિકલી રીઝન પણ છે
અને ધાર્મિક રીઝન પણ છે કે આપણે ભગવાનની નજીક રહીએ, એવું બધું. તો તમે લોકો કહેજો મને. તો મારો વિચાર તો કેટલાય ટાઈમથી છે કે હું ગુરુવાર પાછા ચાલુ કરું. એટલીસ્ટ નિર્જલા નહીં તો નોર્મલ ઉપવાસ તો કરું જ, કેમ કે મારું બહુ મન છે. નોર્મલી વાર તહેવારનું તો હોળી ધૂળેટી આ તે હોય ત્યારે તો કરીએ જ છે ઉપવાસ. આ વખતે નહોતું રાખ્યું કેમ કે હું પીરિયડ્સમાં હતી અને તમને લોકોને ધૂળેટીનું હોળીનું કંઈ બતાવ્યું પણ નહીં મેં પૂજા એવું, કેમ કે મારે જવાય એવું નહોતું. તો એટલે હોળી પૂજા આ વખતે નથી કરી મેં. પણ હા, લાડુ બનાવ્યા હતા તો વિચાર હતો કે વેચી દઉં બધા. મમ્મીનો એવો વિચાર હતો કે પપ્પાને બહુ ભાવતા હતા તો બધામાં ડિસ્ટ્રીબ્યુટ થાય. અમે મંદિર પહોંચી ગયા છીએ. ભગવાનને ધરાવવાના તો નથી, પણ એમને જોઈએ કોઈ છે કે નહીં. કોઈ દેખાતું તો નથી. એક આંટી બેઠા છે. બીજું કોઈ છે નહીં માસી? લો તો તમારા નસીબમાં જ હશે. છે કંઈ થેલી વેલી? તમને લો, લઈ લો. આ બધા લઈ લો. કોઈને આપવા હોય તો હા, કાલે જ બનાવ્યા છે મેં, તાજા જ છે. હા ના, મંદિર માટે નહોતા બનાવ્યા મેં, ભગવાનને ચડાવવા નહોતા બનાવ્યા, આપવા માટે જ બનાવ્યા હતા. મને ખબર હતી કે મંદિર તો 2 દિવસ બંધ હશે. હા ના, હવે એમના નસીબમાં જ હશે. ચલો માસી, હા, જય શ્રી કૃષ્ણ. ભાઈ ચલો, આપી દીધા છે, હવે ઘરે જઈએ. તો ભાઈ માસીને આપી દીધા છે લાડુ. આપણે એવું કંઈ મંદિરમાં ભરાવાના નહોતા, ખાલી આપવાના હતા. આવી રીતે કોઈ બી જેને કદાચ માસીના એકલાના નસીબમાં હશે, કેમ કે મને ખબર હતી કે તહેવાર છે એટલે મંદિર તો બંધ હશે, કોઈ હશે નહીં. પણ બધું જે પણ હશે એને આપી દઈશ, રસ્તામાં જે પણ મળશે એને. પણ મંદિર આગળ મેં કીધું પહેલાં જોઈ લઉં કોઈ હોય તો. ભગવાનને તો બધા પ્રસાદને બધું ચડાવતા જ હોય છે. આ વખતે વિચાર હતો મંદિરની બહાર જે હશે એને આપી દઈશું. આવું કંઈક કર્યા પછી આમ સુકૂન મળે, હે ને? મારા પપ્પા બહુ એવા હતા, જરૂરિયાત જેને હોય એના માટે બહુ જ કરતા. ઓટો ચલાવવાના. શું કરે છે આ બેન? દેખાતા
બહુ બધાની હેલ્પ કરતા, મતલબ સિનિયર સિટીઝન માટે ફ્રીમાં, કોઈ પ્રેગ્નન્ટ હોય તો એના માટે ફ્રી, એવી રીતે બધા બહુ જણની હેલ્પ કરતા. તો એ પપ્પાના જ સારા કર્મો ને બધું જે અત્યારે અમને બધાને, મને, મારા ભાઈને, મારા મમ્મીને, અમને લોકોને કામ લાગે છે. બાકી આ ઇન્ડસ્ટ્રી એવી છે મારી, મતલબ એમાં એટલી કોમ્પિટિશન છે, એટલા લોકો છે, છતાં પણ એમાં ટકી રહેવું એ પણ પોતાના સિદ્ધાંતો સાથે બહુ ડિફિકલ્ટ છે. પણ તમારા લોકોનો આટલો બધો પ્રેમ જે મને હજી સુધી આગળ વધારી રહ્યો છે ને પ્રેરણા આપી રહ્યો છે, તો હું બહુ મારી જાતને હું બહુ બ્લેસ્ડ માનું છું. બહુ જ બધા લોકોના આશીર્વાદ ને પ્રેમ છે કે મારી લાઈફમાં આટલું બધું વસ્તુઓ થયા પછી પણ, ડિવોર્સ ને બધું બહુ જ વસ્તુઓ, બીજી પણ બહુ જ વસ્તુઓ જે હું કદાચ આવી રીતે ના કહી શકું. પપ્પાનું જવું, મેરેજમાં બી બહુ જ બધી પ્રોબ્લેમ થવી જે હું ખુલીને કદાચ ના બોલી શકું, બટ બહુ જ બધી વસ્તુઓ એવી, અને એ બધામાંથી નીકળવું, કોઈ બીજું હોય તો ડિપ્રેશનમાં જતું રહે, હાર માની જાય, સુસાઇડ કરી લે, પણ મારા મનમાં ક્યારેય એવો વિચાર નથી આવ્યો કે હું કશું કરું. ઉલટું મને વધારે ને વધારે હિંમત જ મળી છે અને પ્રેરણા જ મળી છે. જ્યારે મેં હાર માની છે, તો જ્યારે મને એવું લાગ્યું છે કે હું થાકી ગઈ છું, હારી ગઈ છું, ત્યારે મારી સામે એવા લોકોના એક્ઝામ્પલ આવી જાય છે ને કે મને એમ થાય કે આ લોકો કરતાં તો મારી લાઈફ બહુ જ સારી છે. મતલબ ભગવાને મને બહુ જ સારું લાઈફ આપી છે. એટલે પછી પાછું ઉઠીને પાછું કંઈક કરવાનું મન થાય. અમદાવાદમાં એક છોકરી છે દિશા કરીને, એનું આખું બોડી પેરેલાઇઝ છે, મતલબ એ બેડમાંથી ઉઠી પણ નથી શકતી કોઈના સહારા વગર. એ છોકરી 21 વર્ષની છે, 21-22 વર્ષની હતી, પણ એની 22 વર્ષની લાઈફ, 22-23 વર્ષની લાઈફ એની આવી રીતે જ ગઈ છે. તો પછી આપણી લાઈફ તો બહુ જ સારી છે. બસ આવા બધા એક્ઝામ્પલ સામે આવી જતા હોય છે ને, એના લીધે આપણી લાઈફ આપણને બહુ સારી ને ઇઝી લાગવા માંડે. તો કંઈ નહીં, સારું લાગ્યું. મનને શાંતિ મળી. ચલો ઘરે પહોંચું, મળું થોડી વારમાં. તો ભાઈ આવી ગઈ છું ઘરે, લાડુ આપીને, અને પંખો કરીએ, બહુ ગરમી છે. તો બસ આ જ હતું. અને કંઈ નહીં, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસાર. અને હા, રેસિપી ગમી હોય તો પણ કહેજો,
કેમ કે આ બધું મેં મારા ફઈના ત્યાં શીખી હતી હું. મને આવડે છે બધું મીઠાઈ બધું બનાવતા. તો શીરો છે, મીઠાઈ છે, પણ મને કોઈ વખત મન થાય તો જ હું બનાવું. મારા પપ્પાને મારા હાથના લાડુ, પછી સાબુદાણાની ખીર, પછી નોર્મલ ખીર, બટાકાનું શાક સૂકું, એ બધું બહુ ભાવતું. તો રાત્રે ખબર નહીં શું ભૂત ચડ્યું તો મેં કીધું લાવો બનાવી દઉં. અને હું ને મમ્મી તો ખાતા નથી લાડુ કેવું કંઈ. તો મમ્મીએ કીધું કે આ મંદિરે કોઈ હોય જરૂરિયાતમંદ એમને જ આપી દેજે. તો અમે અમારા માટે એક પણ લાડુ રાખ્યો નથી. બીજા બનાવીશું પછી, થોડાક બનાવીશ, પણ અમે એક બી રાખ્યો નથી, બધા વેચી દીધા છે. તો બસ સારું ને સુકૂન લાગે છે, મજા આવી. તમને કેવું લાગ્યું એ તમે લોકો કહેજો. અને બધાને હેપી હોલી, હેપી ધૂળેટી. સાચવીને અને સરસ રીતે મનાવજો. કોઈ પ્લાન છે નહીં મારો ધૂળેટીનો કેવો કંઈ, એવું કશું છે નહીં. તો બસ ચડા બાય બાય, મળીએ બીજા નવા બ્લોગમાં નવી રેસિપી સાથે. તમને કંઈ હા, કંસારનું તમે કોઈ મેસેજ કર્યો છે કે કંસારની રેસિપી કહેજો. કંસાર મને નથી આવડતો, મને બહુ જ ભાવે છે. મારી મમ્મીએ બહુ ટ્રાય કર્યો મને શીખવાડવાની, પણ હું એના હાથમાં જ નથી આવતી. તો એવું હશે તો એક બ્લોગમાં મમ્મીને કહીશું, તો એ કંસારની રેસિપી આખી કહેશે તમને, અને તમે એવી રીતે બનાવજો. ઓકે, તો ચલો ચાલો બાય બાય. વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મંગુ ઓફિશિયલ ગેવા કંસારને. તડા.